સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલા ફુલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણે અનેરો અને દિવ્ય માહોલ જોવા મળ્યો। અહીં રાજસ્થાનથી આવેલા અનોખા શિવભક્ત ચુનીલાલ અતૂટ શિવભક્તિ આ વિસ્તારમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની। તેઓ છેલ્લા 50 વર્ષથી નિયમિતપણે શ્રાવણ માસમાં ધ્રાંગધ્રા આવે છે અને પોતાની અનન્ય ભક્તિથી સૌને પ્રભાવિત કરી રહ્યા છે। શ્રાવણ માસમાં તેઓ દરરોજ વહેલી સવારે માટીમાંથી શ્રદ્ધાપૂર્વક પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરે છે। ત્યારબાદ વિધિપૂર્વક પૂજા અર્ચના, જળાભિષેક અને શાસ્ત્રોક્ત પાઠ કરે છે। ખાસ વાત એ છે કે તેઓ દરરોજ 1 લાખ જેટલા ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરે છે। શ્રાવણમાં દરરોજ નવા યંત્ર લગાવી આ ભક્તની સવાર સાંજની શિવ સ્તુતિથી વાતાવરણ ભક્તિમય બની જાય છે। ઘણા વર્ષથી અહીંયા ફુલેશ્વર મહાદેવની પૂજા માટે આવું રોજ નઈ મીઠી લાવીને રોજ દરવાર પરવાણે યંત્ર પૂરીને અભિષેક પૂજા જાપ મંત્ર સબ કરીને સાંજે પાછી આરતી પછી મહિમાના સ્ત્રોત્ર કરી સાંજે આરતી પછી પાછા જલમે પધરાવવાનું રોજ નઈ મટ્ટી લાવવાની નયા પ્રકારના નવા યંત્ર પૂરીને રુદ્રી મહિમન પાઠ જપ આદિ કરીને પૂજા કરીને રોજ પછી રેવા બેવાની બધી વ્યવસ્થા મંદિર દ્વારા આપવામાં આવે।